મેં બહુ વિચાર્યું પછી જ આ કોલ લીધો છે. બે હજી હું નાનો છું, ખાલી 21 વર્ષનો. કેમ છો દોસ્તો? રાડો, વશ, ડેની જીગર જેવી અલગ અલગ પ્રકારના વિષય પર ફિલ્મ આપ્યા બાદ ફરી એકવાર કૃષ્ણદેવ યાજ્ઞિક નાડીદોષ જેવી રોમેન્ટિક પ્રકારની ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતી સાથે હિન્દી ભાષામાં થિયેટરમાં રજૂ થનારી પહેલી ફિલ્મ છે. ત્રિશા ઓન ધ રોક્સના હિન્દી અને ગુજરાતી બંને ટીઝર આજે રજૂ કરવામાં આવ્યા છે. લગભગ 1 મિનિટના આ ટીઝરમાં એક રીતે હીરો હિરોઈનનો એક જ ડાયલોગ છે. કોફી શોપ જેવી જગ્યાએ બંને મળ્યા છે, જ્યાં બંને વચ્ચે ઈશારામાં વાતો થાય છે. એવું લાગી રહ્યું છે કે જાનકીના મનમાં કોઈ ખુરાફાતી આઈડિયા આવેલો છે, જેમાં તે રવિને પોતાનો પાર્ટનર બનાવવા માંગે છે, જેના માટે રવિ આનાકાની કરી જણાવે છે કે તે હજુ ફક્ત 21 વર્ષનો છે. આ આખા સીનમાં બંનેના એક્સપ્રેશનને જીવંત બનાવે છે BGM. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર તો છે જ, સાથે તેમણે આ ફિલ્મથી એક નવી શરૂઆત કરી છે. આ ફિલ્મનું મ્યુઝિક પણ તેમણે તૈયાર કર્યું છે, એટલે હવે ફિલ્મના ગીતો કેવા હશે તે જોવાની પણ મજા આવશે. આ ફિલ્મનો જે રીતનો લુક છે અને ટીઝર જે રીતે જોવા મળ્યું છે તે પ્રમાણે આ યંગસ્ટરની ફિલ્મ વધારે હોવાથી થોડા બોલ્ડ સીન કે ડાયલોગ્સ પણ જોવા મળી શકે. છતાં હિતેન કુમારની ફિલ્મમાં હાજરી છે, એટલે આ નાડીદોષ જેવી પારિવારિક ફિલ્મ પણ હોઈ શકે. ફિલ્મ વિશે વધારે માહિતી તો ટ્રેલર જ્યારે આવશે ત્યારે જ મળશે. આપણે આશા રાખીએ કે બંને ભાષામાં રજૂ થનારી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય, જેથી બીજી ગુજરાતી ફિલ્મોને ફાયદો મળે. આ ફિલ્મ 21 જૂનના રોજ રજૂ થવાની હોવાથી ટ્રેલર પણ કદાચ આ મહિનાના અંત પહેલા જોવા મળી રહેશે, તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.